સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા કથિત નકલી ડિમોલિશન મામલે અસરગ્રસ્ત પરિવારોની વેદના સામે આવી છે। ઘર તૂટી જતા ગરીબ અને શ્રમજીવી પરિવારો નાના બાળકો સાથે ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે। સમગ્ર મામલે તંત્ર, બિલ્ડર અને અધિકારીઓની ભૂમિકા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા કથિત નકલી ડિમોલેશન બાદ અસરગ્રસ્ત પરિવારો ન્યાય માટે ભટકી રહ્યા છે। અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે તંત્ર અને બિલ્ડરોના પાપે ગરીબ અને શ્રમજીવી પરિવારો ઘર વિહોણા બન્યા છે। હાલમાં અનેક પરિવારો પોતાના નાના બાળકો સાથે તંબુ બાંધી રહેવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ડિમોલેશન દરમિયાન પાલિકાના અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહ્યા હતા, છતાં હવે સમગ્ર મામલે ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે। અસરગ્રસ્તોએ શહેરના બે નામી બિલ્ડર અને કેટલાક અધિકારીઓની સીધી સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે। આ ઉપરાંત નાસિરનગરની બાજુમાં ચાલી રહેલા બાંધકામ પ્રોજેક્ટને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ બાંધકામ માટે જરૂરી મંજૂરી ન હોવા છતાં માત્ર નોટિસ આપીને તંત્રએ સંતોષ માની લીધો હતો। નોટિસમાં પણ બાંધકામ સાઇટની પૂર્વ મંજૂરી ન હોવાનું દર્શાવાયું હોવા છતાં બેઝમેન્ટમાં માટી પુરાણ કરવા સૂચનાઓ આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। અસરગ્રસ્તોનો સવાલ છે કે ગરીબોના મકાનો તોડવા માટે તંત્ર સક્રિય બન્યું, પરંતુ બિલ્ડરના કથિત ગેરકાયદેસર બાંધકામ સામે કેમ કાર્યવાહી કરવામાં આવી નહીં। હાલ સમગ્ર મામલે પાલિકા કમિશનર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જો કે અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળશે કે પછી અધિકારીઓ અને બિલ્ડરો સમગ્ર પ્રકરણમાંથી છટકી જશે તેવો સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। આપણા ધ્યાન પર આવી કે 30/5/2026 ના રોજ બાજુના બિલ્ડરના પ્રોજેક્ટને નોટિસ આપવામાં આવી। 30/5 એ દિવસ હતો કે જ્યારે અહીંયા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને સુરત શહેર એસઓજી પોલીસના ડીસીપી રાજદીપ નકુમે પોતે જનરલ ડાયરની ભૂમિકા ભજવીને કાળો કેર વર્તાવી અમાનવીય અત્યાચાર કરીને નાસિરનગરના 100 કરતા વધારે પરિવારોને એક જ ઝાટકે બુલડોઝર ફેરવીને ઘર વિહોણા કર્યા હતા। ને જ દિવસે નોટિસ અહીંયા આપવામાં આવી એ જ તારીખની કે ભાઈ તમે તાત્કાલિક ખાડાનું પુરાણ કરો ને તમારા બાંધકામને કોઈ પણ પ્રકારની મંજૂરી નથી। જો કોઈ પણ પ્રકારની મંજૂરી નથી તો આટલો મોટો બાંધકામ કોના ઇશારે થઈ અને બાંધકામ અટકવાની ને બંધ કરવાની વાત દૂર થઈ, આજે પણ બાંધકામ ચાલી રહી છે અવિરતપણે। જો આ બિલ્ડરનું બાંધકામ તમે અટકાવી નથી શકતા એનો મતલબ આ છે કે આ જે બિલ્ડર છે એ ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર હોઈ શકે, કાં તો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાનો જમાઈ હોઈ શકે, કાં તો મનપામાં બેઠેલા ઉચ્ચ અધિકારીનો બનાવી હોઈ શકે, તો જે કાયદેસર કાર્યવાહી નથી કરી શક્યા। શહેરમાં આજે કોઈ સામાન્ય પ્રજા કે સામાન્ય લોકો, મધ્યમ વર્ગનો પરિવાર 3+2 માળ કે 3 માળ બનાવે તો મહાનગરપાલિકાનું તંત્ર જઈને એને કાયદેસરની કાર્યવાહી કરે, જીપીએમસી એક્ટ બતાવી દે, બીપીએમસી એક્ટ બતાવી દે, લાખો રૂપિયા પેનલ્ટી ચાર્જ વસૂલ કરીને ડિમોલિશન કરતા હોય તો અહીંયા લોકો કેમ એમની કાર્યવાહી કરતા નથી? આખરે અધિકારીઓ પ્રજાના નોકર છે, પરંતુ અહીંયા અધિકારીઓ બિલ્ડરના નોકરો એ ભૂમિકામાં દેખાઈ રહ્યા છે, એટલે જ કાર્યવાહી કરતા નથી। આજે મ્યુનિસિપલ કમિશનરને અમે રૂબરૂ મળવાના છે, એમના ધ્યાન પર આ બાબત લાવીશું અને જો મ્યુનિસિપલ કમિશનર પણ કોઈ એક્શન ના લે તો એનો મતલબ આ થઈ ગયો છે કે એ પણ આ બિલ્ડરના આર્થિક દબાણમાં હશે, એટલે એક્શન કાર્યવાહી કરી શકતા ન હોય। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।